અમરેલી જિલ્લાનો દરિયો ભારે પવન અને વરસાદના પગલે તોફાની બન્યો છે, જેના પગલે જાફરાબાદથી 18 નોટિકલ માઇલ જાફરાબાદ અને રાજપરાની 2 બોટ સહિત 3 બોટ ડૂબી હતી, જે ત્રણેયમાં 28 માછીમારો સવાર હતા, જેમાંથી 17ને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 11 માછીમારોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જાફરાબાદની જયશ્રી તાત્કાલિક બોટ અને ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ, આ બંને બોટે દરિયામાં જળ સમાધિ લીધી છે. બંને બોટમાં 9 માછીમારો સવાર હતા, જેમાંથી 10ને અન્ય બોટ ધારકોએ રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા. તેમજ અન્યની શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી. જોકે મધ દરિયામાં ખરાબ વાતાવરણના પગલે હેલિકોપ્ટર લાવવું પણ મુશ્કેલી બન્યું હતું. તો બીજી તરફ જાફરાબાદની બોટમાંથી બચાવવામાં આવેલા 5 માછીમારીઓમાંથી 2 માછીમારોને ઈજાગ્રસ્ત છે. દરિયામાં ભારે પવન અને તોફાન વચ્ચે વધુ એક દેવકી નામની બોટ ડૂબી હોવાની ઘટના પણ સામે આવી હતી, જેમાં 10 ખલાસીઓ સવાર હતા, જેમાંથી 7 ખલાસીઓને રેસ્ક્યુ ઓપરેશન કરી અન્ય દરિયા દોલત નામની બોટે બચાવ્યા હતા, જ્યારે 3 ખલાસીઓ હજુ પણ લાપતા હોવાથી શોધખોળ ચાલી રહી છે. જાફરાબાદ માછીમારો દ્વારા ફિશરીઝ વિભાગ અને વહીવટી તંત્રની જાણ કરવામાં આવી હતી, જેથી તંત્રએ પીપાવાવ કોસ્ટગાર્ડને માહિતી આપી હતી. હાલ અંદર વાયરલેસ મારફતે માહિતી મંગાવવામાં આવી રહી છે. એ ઉપરાંત અન્ય માછીમારો દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જાફરાબાદ કોળી સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ હમીર સોલંકીએ કહ્યું કે બોટ ડૂબી છે, જેમાંથી 10 માછીમારો બચી ગયા છે. અન્ય માછીમારોને અમારા બોટ ધારકો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.